નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા સેન્ટ્રલ જેલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે, જેમાં 17 દિવસનું નવજાત બાળક ધરાવતી માતાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ મહિલા માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજપીપળાની નર્મદા સેશન્સ કોર્ટે ગત 23 જૂનના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારતો ઐતિહાસિક હુકમ કર્યો હતો. આ આરોપીઓમાં સાગબારા તાલુકાના હલગામના રહેવાસી 30 વર્ષીય શકુંતલા બલિરામભાઈ વસાવાનો પણ સમાવેશ થાય છે. સજા થઈ તે સમયે શકુંતલાબેન પાસે માત્ર 17 દિવસનું ધાવતું બાળક હતું. સજાના હુકમ બાદ તેમને રાજપીપળા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 17 દિવસના માસૂમ બાળક સાથે માતા જેલના સળિયા પાછળ જતા જ આ સમગ્ર મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. માસૂમ બાળકી અને માતાને જેલમાં મોકલવાના આ સંવેદનશીલ મુદ્દે રાજકારણથી પર જઈને તમામ પક્ષોમાં ભારે સહાનુભૂતિ જોવા મળી રહી છે. ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ માતા અને બાળકને ત્વરિત રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ગંભીર પરિસ્થિતિ મુદ્દે આપના વકીલો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. વકીલોએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે 17 દિવસનું નવજાત બાળક જેલના વાતાવરણમાં રહી શકે નહીં અને તેને માતાની અત્યંત જરૂર છે. હાઈકોર્ટે આ રજૂઆતોને ગ્રાહ્ય રાખીને આજે શકુંતલા વસાવાના જામીન મંજૂર કરી તેમને મોટી રાહત આપી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.